નમસ્કાર મિત્રો, યાના એકેડમી યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો। અહીં આપણે વૈદિક મેથ્સ છે તેમાં લેવલ નંબર 2 છે એટલે કે લેવલ 2 છે તો તેની આપણે શરૂઆત કરેલ છે, જેમાં અહીં આજના આ વિડીયોમાં આપણે ટોપિક શીખીશું તો 1 લેસ બેઝ એન્ડ 1 મોર બેઝ એટલે કે જે ગુણાકાર કરીશું એમાં એક બેઝ કેવો હશે, લેસ હશે, ઓછો હશે અને એક હશે વધારે। હવે અહીં આપણે બેઝ નંબર છે 10 એટલે કે 10ને એક બેઝ તરીકે લઈએ તેના અને 100ના અને 1000ના બેઝના પણ દાખલા અહીં જોઈશું મિત્રો। હવે અહીંયા આપણને આપેલું છે 9 ગુણ્યા 12 અથવા તો 12 ગુણ્યા 9, તમે જે લઈ શકવું હોય એ લઈ શકો છો। હવે બેઝ છે આપણો 10, આ બે અંકની સંખ્યા છે તો બેઝ છે આપણો 10 એટલે કે 10। હવે આ 9 છે એ 10થી કેટલી ઓછી છે તો 1 ઓછી છે, હા લઈ લીધા 1। હવે 12 છે એ 10 કરતાં તો +2 છે એટલે કે 2 વધારે છે। હવે આ 2 અને 1નો ગુણાકાર કરીએ તો શું મળશે આપણને, 2 મળશે। શું મળશે, 2 મળશે। હવે શું કરીશું મિત્રો, આ 9 વત્તા તમે 2 કરી શકો અથવા તો 12 ઓછા 1 કરી શકો। હવે 9 વત્તા 2 કરીએ તો 9 ને 2 કેટલા થશે, તો કેટલા થશે મિત્રો, તો 9 ને 2 થશે 11। કેટલા થશે, તો 9 ને 2 થશે 11, તો 9 ને 2 થશે 11। તો અહીં આપણે આ 11 લખી લઈએ। હવે બેઝ કયો છે તો 10 છે, તો શું કરીશું, તો 11 ને 10 સાથે ગુણી નાખીએ, જે બેઝ છે તો કેટલા મળશે, 110। હવે આ 110 જે મળે છે એમાંથી આ 2 બાદ કરી દઈએ તો આ 0 2, 10માંથી 2 જાય તો 8, અહીંયા 10 લીધું એટલે અહીંયા 0, આ 0, 108। તો 12 9 આ કેટલા મળશે આપણને, 108 મળશે। આ તો આમ જોઈએ તો આ કેવું છે, એક નોર્મલ વસ્તુ છે, જે સામાન્ય ગણતરી કરીએ છીએ તો એ પ્રમાણે પણ આપણે કરી શકીએ છીએ, પણ શું છે એ આપણો એ ટોપિક છે કે 1 લેસ બેઝ એન્ડ 1 મોર બેઝ। તો આ 10ના બેઝમાં આપણે આ ગણતરી આ રીતે કરી શકીએ છીએ। હવે બેઝ છે 100, તો પાયો આપણે 100 લેતા, તો આ 100થી શું છે તો લેસ બેઝ છે, 100નો લેસ બેઝ છે। કેટલા ઓછા છે તો 9 ઓછા છે, કેટલા તો 9 ઓછા છે। હવે આ 121 આપ્યા છે તો શું થશે, એ મોર બેઝ થશે, 100નો મોર બેઝ થશે એટલે કે 100 કરતાં કેટલા વધારે છે તો 21 વધારે છે। હવે આ બંનેનો શું કરીશું મિત્રો, તો ગુણાકાર કરીશું, તો 1 9 તો 9, 2 9 તો કેટલા થશે 18, 189 મળશે। હવે તો આ 91 વત્તા તમે 21 કરી શકો છો અથવા તો 121માંથી 9 બાદ કરી શકો છો। તો આપણે 91 વત્તા 121 કરીએ તો આ 1 ને 1 કેટલા થશે, તો આ 2, 9 ને 2 તો 9 ને 2 થશે 11, તો આ તો શું મળશે 112। હવે બેઝ કયો છે 100, કયો છે બેઝ તો 100 છે, તો 112 ને 100 એ ગુણી નાખો તો શું મળશે, તો 11200। શું મળશે 11200। હવે 11200માંથી કેટલા માઇનસ કરી દઈએ તો 189 માઇનસ કરી દઈએ, 1 8 9 તો આપણે બાદબાકી કરી લઈએ, 10માંથી 9 જશે તો 1, આ 9માંથી 8 જશે તો 1, અહીંયા લઈએ 1, 1માંથી 1 એટલે કે 0, આ 1 આ 1 શું મળશે 11011। શું મળશે તો 11011। તો આ રીતે જ્યારે પણ બેઝ કેવો હોય 100 હોય એટલે કે 1 લેસ બેઝ એન્ડ 1 મોર બેઝમાં જ્યારે 100 બેઝ તરીકે હોય તો આ રીતે આપણે ગણતરી કરી શકીએ છીએ। આગળનો દાખલો જોઈએ તો બેઝ છે 1000 એટલે તમે અહીં જોઈ શકો છો, અહીંયા સંખ્યા આપણને આપેલી છે 1024, એકમ દશક 100 હજાર એટલે કે
1 2 3 4 4 અંકની એટલે કે 1000ના બેઝની સંખ્યા આપેલ છે. હવે 1000ને બેઝ તરીકે લઈએ તો 989 છે, તો 1000 કરતાં કેવી સંખ્યા છે, તો લેસ બેઝ સંખ્યા છે. તો એ કેટલા 1000થી તો 11 ઓછા છે. કેટલા છે? 11 ઓછા છે. હવે આ 1084 છે, તો મોર બેઝ થશે. શું થશે? મોર બેઝ એટલે થશે, એટલે કે 1000 કરતાં વધારે છે. એટલે કે કેટલા વધારે છે? તો 84 વધારે છે. તો આ 84. હવે આ શું કરશો? 11 × 84 કરશો. હવે આ 11 × 84 જે આપણે ચોકડી ગુણાકારની જે ટ્રીક છે એ પ્રમાણે કરીએ તો શું કરીશું? આ બંનેનો ગુણાકાર 4 એકા, તો 4 એકા શું થશે? 4 4 અહીંયા મૂકી દઈએ. હવે 8 આ ક્રોસ ગુણાકાર કરીશું. 8 એકા તો 8 થશે. પછી 4 એકા 4 થશે. આ બંનેનો સરવાળો કરીએ તો 8 ને 4 કેટલા થશે? 12. આ જે બે એકમમાં છે એ અહીં મૂકી દઈએ. આ 1 છે એ આપણે વધી તરીકે લઈએ. શાના તરીકે? તો આ 1 છે આ વધી તરીકે લઈએ આગળ. હવે શું કરીશું? તો લાસ્ટ 8 એકા તો 8 થશે. 8 ને 1 કેટલા થશે? આ બંનેનો સરવાળો 8 ને 1 9. તો આ મળ્યા 924. 11 × 84 કરીશું તો 924 મળશે. હવે શું કરીશું? તો 989માં 84 ઉમેરો અથવા તો 1084માંથી 11 બાદ કરો. આપણે શું કરીએ? 989માં 84 ઉમેરી દઈએ તો 9 ને 4 13 વધી 8 ને 8 16 ને 1 17 7 વધી 1 9 ને 1 10. શું મળશે? તો 10 73. કેટલા મળ્યા? 10 73. હવે આ જે 10 73 અહીં મળ્યા કેટલા? આ 10 73. તો આ બેઝ કયો છે આપણે? 1000. તો એના સાથે શું કરી દેવાનો? ગુણાકાર કરી દઈએ તો શું મળશે? તો મળશે 1073000. એમાંથી આ બાદ કરી દઈએ 924. તો આ 924 બાદ કરી દેતા તો અહીંયા કંઈ ના હોય તો ત્યાં શું મૂકી દઈએ? 0 મૂકી દઈએ. 10માંથી 4 તો 6. અહીંયા મૂકીએ 9. 9માંથી 2 જશે તો બચશે 7. અહીંયા મૂકી દઈએ 9. 9માંથી 9 તો 0. અહીંયા 9 મૂક્યા છે એટલે અહીંયા 2 મૂકવા પડશે તો આ 2. હવે આ 7, આ 0 ને આ 1. કમ દશક 100,000 10,72,076. કેટલો? તો 10,72,076 એ આપણો જવાબ મળે છે. કોનો? તો 984 × 1084. તો આ રીતે 1 લેસ બેઝ એન્ડ 1 મોર બેઝના તમે 10, 100 અને 1000ના બેઝની આ રીતે ગણતરી કરીને તમે જવાબ લાવી શકો છો.